મિત્રો હું મિતેશભાઈ પટિયા સામાજિક કાર્યકર્તા ગત રોજ અંકલેશ્વરની અંદર ડિટોક્સ કંપનીની અંદર જે ઘટના બની એ ઘટનામાં મૃત્યુ પામેલા જે પરિવારો છે એ પરિવારોની સાથે છે અમે અને એ લોકોને આ દુઃખ સહન કરવાની પ્રભુ ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ। ત્યાં જે કામદારો નોકરી કરતા હતા તેઓને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ત્યાં એમની રજૂઆત લઈને કંપની મેનેજમેન્ટ સામે ગયા અને 30 લાખ જેવા વળતરની માંગ કરી અને અમને આનંદ છે કે ત્યાં એમને વળતર પણ મળવાનું છે। કંપનીએ લિખિતમાં બાહેધરી આપી છે, પણ હું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જરૂર એક રજૂઆત કરવા માંગીશ કે આપ જે વિષયના કારણે રાજપાડીથી ઝઘડિયા લગી જે ચાલતા આવ્યા ને એ છોકરાની ઘેરે આજે પણ કોઈ વળતરની માંગ કરવા નથી ગઈ। આપણે સૌએ જોયું લાઈવ વિડીયોની અંદર મારા આગળના પણ કે સુમિતભાઈ વસાવા જેઓ ટીઆરબીની અંદર ફરજ બજાવતા હતા તેમને કેવી રીતે આ રેત માફિયાઓ દ્વારા કચડી નાખવામાં આવ્યા, એમનું મર્ડર કરવામાં આવ્યું છે। મારી પોલીસ તંત્રને અને આ જે સમાજના નામે જે લોકો રાજનીતિ કરી રહ્યા છે, જે લોકો ઉપર આવી ગયા છે, એ લોકોને ખાસ કહેવાનું છે કે આ સુમિતભાઈ વસાવા પણ આપણા જ સમાજના માણસ છે। એમના ઘરની પરિસ્થિતિ આપણે લાઈવ જોઈ છે, અમે ત્યાં ગઈને જોઈ છે। જો અમે એક સામાન્ય નાગરિક તરીકે કે એક સામાન્ય કાર્યકર્તા તરીકે જો તેઓના બાળકના ભણતરની જો તમામ જવાબદારી ઉઠાવી શકતા હોય તો આપ તો એમના નામે રાજનીતિ કરો છો સાહેબ। આપે તો એમને પહેલાં વળતર અપાવવું જોઈએ। તમે શા માટે રાજપાડીમાં વળતર અપાવવા માટે ફેલ રહ્યા છો મને એનું સમજાતું નથી। પણ મારી સામાજિક કાર્યકર્તા તરીકે અને 22 લોકસભાના ઉમેદવાર તરીકે જિલ્લા વહીવટી તંત્રને અને ભરૂચ જિલ્લા એસપી વડાને ખાસ વિનંતી છે કે આ જેટલા પણ રેત માફિયાઓ છે હાલમાં તમારું તંત્ર એક્ટિવ તો થયું, પણ કેવું એક્ટિવ થયું એ આપણે જોયું। આપણે 5:30 વાગે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને મામલતદાર 9 વાગે ફોન કરીને આપણને એવું કહે છે કે સાહેબ સુકલતી તરફ તો કોઈ જગ્યાએ ખોદકામ ચાલતું નથી। હવે અધિકારીઓ જ આમાં કંઈક ને કંઈક રીતે છાવરતા હોય એવું પણ લાગી રહ્યું છે। અને બીજું કે આ જે છોકરાને જે વળતર માટે જે તમે એને ન્યાય માટે જે રાજપાડીથી લઈને ઝઘડિયા લગી ચાલતા આવ્યા તો સાહેબ એને કમસે કમ એના માત્ર ઘરના લોકોને એક આર્થિક મદદની તો તમારે એ દિવસે હુંકાર ભરવી હતી। મને તો એ સમજાતું નથી કે 2-4 વાર આપણે રેત માફિયાઓની વાત કરી, પણ એ રેત માફિયાઓના લીધે જ કેટલા લોકો આપણા રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીમાં મરેલા છે, કેટલા લોકોનો એક્સિડન્ટ થયો છે અકાળે। એ લોકોને કંઈક વળતર મળે એના માટેના તમે શું પ્રયત્ન કર્યા અને જો નથી કર્યા તો આપણે કરવા જોઈએ સાહેબ, કારણ કે આ એ જ વ્યક્તિ છે જે આપણને મત આપે છે, આ એ જ વ્યક્તિ છે જે આપણા પર વિશ્વાસ કરે છે અને તેઓના ઘરની જે આર્થિક પરિસ્થિતિ છે એ હમણાં એટલી ખરાબ રીતે બગડેલી છે કે જેની કોઈ હદ નથી। ઘરમાં 10 જણ કમાવાવાળા 15 જણ ખાવાવાળા છે ને 1 જણ માત્ર કમાવાવાળો હતો, એ ભાઈ સુમિતભાઈ વસાવા। અને આજે એના ઘરની અંદર જો કમાવાવાળો જ જતો રહે તો સાહેબ આ લોકોની પાસે બેંક બેલેન્સ પણ નથી, લોકો કેવી રીતે આગળ ચાલી શકે? એટલે મારી જિલ્લા વહીવટી તંત્રને પોલીસ વાળાને ખાસ વિનંતી છે કે આજે પરિવાર ઓન ડ્યુટી પોતાનો જીવ આપેલો છે એટલે આમાં થોડીક સિરિયસતા આપો અને આ વ્યક્તિને મિનિમમ અમે 25 લાખના વળતરની રજૂઆત કરેલી છે તો એની પર ધ્યાન આપો, નહીં તો ટૂંક સમયમાં જ અમે ઝઘડિયાથી લઈ સીધા એસપી ઓફિસ સુધી આની રજૂઆત માટે જરૂર પડશે તો 50-100 માણસ ભેગા કરીને પણ અમે લોકો ત્યાં જઈશું। અને ટીઆરબી જવાનનું જે શોષણ થઈ ગયું છે, જે સમયસર પગાર નથી, એ પગાર બાબતે પણ હું ધ્યાન દોરવા માંગુ છું। ડબ્લ્યુસી પોલિસી નથી, તેઓના ઇન્સ્યોરન્સ નથી, તેઓના પીએફ નથી કપાતા। એટલે જો સરકારી ખાતાઓમાં જ જો આપણા લોકલ લોકોનું જો શોષણ થતું હોય તો બહારની તો મારે વાત જ શું કરવી। એટલે જિલ્લા કલેક્ટરશ્રીને હું ખાસ કહેવા માંગીશ કે સાહેબ આપણે જિલ્લાનું વહીવટ કરીએ છીએ અને આપણા રહેતા જો આ સિચ્યુએશન જો બનતી હોય, આવી જે ઘટનાઓ બનતી હોય તો તેને રોકવાના પ્રયત્ન આપણે કરવા એ આપણી નૈતિક જવાબદારી છે તમામ લોકોની। માટે આપની જવાબદારી પર થોડું ધ્યાન આપી આ જે સુમિતભાઈ વસાવા છે તેમને પણ યોગ્ય વળતર જે 25 લાખ સુધીની અમે રજૂઆત કરેલી છે લાઈવ મીડિયા અને માધ્યમ દ્વારા, તો તેઓની વળતર વહેલી તકે એમને મળે એવી જ મારી વિનંતી છે। જય માતાજી, જય હિન્દ, જય ભારત। મિતેશભાઈ પટિયાર, 22 લોકસભા ભરૂચ, અપક્ષ ઉમેદવાર।